કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા અક્ષરચોક રિલાયન્સ મોલના ગેટ સામે ટુ વ્હીલર ગાડીઓનું એક્સિડન્ટ થતાં લોકટોળા વળ્યા હતા। રિલાયન્સ મોલના ગેટ સામે એક ન્યૂ અપાચી 310 ટુ વ્હીલર ચાલક અને એક્ટિવા મહિલા ચાલક વચ્ચે જોરદાર ટક્કર થતાં મહિલાને નજીકની ખાનગીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। મનીષા ચોકડીથી યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડ તરફ મહિલા એક્ટિવા ચાલક ટર્ન મારી જઈ રહ્યા હતા। તે સમયે અપાચી ટુ વ્હીલર ચાલક ફૂલ સ્પીડમાં મનીષા ચોકડી તરફ જઈ રહ્યો હતો। તે સમયે એક્ટિવા સાથે જોરદાર ટક્કર થતાં એક્ટિવા ગાડીનું એન્જિન છૂટું પડી ગયું હતું। સ્થાનિક લોકો ટોળા વળી ગયા હતા। મહિલાને નજદીકમાં ખાનગી દવાખાને 108 લઈ જવામાં આવી હતી, જ્યારે અપાચી ચાલક નજદીકના ખાનગી દવાખાને સારવાર કરાવી સ્થળ પર આવી પહોંચ્યા હતા। તે સમયે અપાચી ચાલકને જેપી રોડ પોલીસ દ્વારા તપાસ અર્થે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો। ઘટના સ્થળે જેપી રોડ પોલીસની પીસીઆર વાન આવી પહોંચી હતી, સાથે પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશનના પોલીસ કર્મચારીઓ આવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા। તમે પાછળ ગાડીમાં આવો ને, કોઈ વાંધો નહીં। હવે आंटी ब्रेक मार दी वच्चे रोड क्रॉस करता એટલે તમે ત્યાંથી સ્પીડમાં આવી રહ્યા હતા, એટલે કઈ રીતે એક્સિડન્ટ? હોસ્પિટલ જઈને જઈને ડ્રેસિંગ કરાવીને એટલે જઈને બોલાય। તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે, બરાબર છે? ભલે તમે એસી ચાલુ રાખો, વાંધો છે, નો ડાઉટ, જે કાંઈ હોય અને થોડું આમ શાંત રાખો, એવું બી નથી જે કાંઈ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें